સુરતના સચિન વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલ પાસેના શુભમ કોમ્પ્લેક્સમાં આજે સવારે આગનું કાળમુખું દ્રશ્ય જોવા મળ્યું હતું। મનોજભાઈની માલિકીની શ્રી સુનાવણી ક્રિએશન નામની રેડીમેડ કપડાની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો। પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, જેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આ દુર્ઘટનામાં દુકાનમાં રહેલો તમામ માલ અને કિંમતી કપડાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા, જેને કારણે અંદાજે 15 લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ 1 વર્ષથી ધમધમતી દુકાન રાખમાં ફેરવાઈ જતા વેપારી પર આભ તૂટી પડ્યું છે। હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અમને ફાયર કંટ્રોલમાંથી કોલ આપવામાં આવેલ કે શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે। અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી। અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું। દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા। ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે। પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે।